Brought to you by TechnoSpark 20 series smartphones. સુરત લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના કેન્ડિડેટ નિલેશ કુંભાણી ચૂંટણી લડી શકશે કે કેમ રવિવારે 11 વાગે ફેસલો આવવાની શક્યતા છે. આખા ઘટનાક્રમની વાત કરીએ તો 18 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીએ એમનો જે નામાંકન પ્રક્રિયા હતી એ સુરત કલેક્ટર ઓફિસમાં પૂરી કરી હતી. એની અંદર 3 સપોર્ટરો જે ટેકેદારો હતો એમને પણ સિગ્નેચર કરીને ફોર્મ ભર્યા હતા. શનિવારે કલેક્ટર ઓફિસથી નિલેશ કુંભાણીને નોટિસ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જેઓ તમારા સપોર્ટર હતા એમને દ્વારા એફિડેવિટ કરીને કહેવામાં આવ્યું છે કે જે ફોર્મ પર સિગ્નેચર કરવામાં આવ્યા છે એને દ્વારા નથી કરાયા છે. આ પછી કલેક્ટર ઓફિસમાં હિલચાલ શરૂ થઈ હતી. કોંગ્રેસના નેતાઓ અને નિલેશ કુંભાણી, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, સુરત શહેર કોંગ્રેસના અધ્યક્ષ ધનસુખ રાજપૂત અને અન્ય નેતાઓ કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા. ખુલાસો 4 વાગ્યા સુધી કરવાનું હતું. શનિવારે સાંજે 4 વાગ્યા સુધી ખુલાસો કરવાનો હતો, પણ ખુલાસો કરવાનો પૂરતો સમય ન હોવાથી કોંગ્રેસના નેતાઓ એની લીગલ ટીમે કલેક્ટર ઓફિસમાં અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે એમને પૂરતો સમય આપવામાં આવે. એટલે કે હવે નિલેશ કુંભાણીના જે સપોર્ટરો છે એને દ્વારા જે એફિડેવિટ કરવામાં આવી છે કે જે ટેકેદાર ફોર્મમાં સહી કરવામાં આવી છે એને દ્વારા નથી કરવાઈ છે, એને લઈને આવતીકાલે સવારે 9 વાગે રવિવારે સવારે 9 વાગે કોંગ્રેસના તરફથી લીગલ ટીમ સિગ્નેચર એમના છે કે કેમ એને લઈને જે છે ખુલાસો કરવામાં આવશે. ત્યારબાદ બંને પક્ષી, કેમ કે બીજેપીના તરફથી એલિગેશન કરાયા છે કે આ જે સિગ્નેચર કરાયા છે એ એમના સમર્થકોના નથી, એટલે બીજેપી પણ આમાં કંઈ ઇન્વોલ્વ થઈ છે. અને હવે આવતીકાલે 11 વાગે જે ફેસલો આવશે એ ચોંકાવનારો સાબિત થશે કદાચ, કારણ કે જો એમનો ફોર્મ રદ થાય તો સુરત લોકસભા સીટ પર ચૂંટણી નહીં થશે, કારણ કે કોંગ્રેસ અને બીજેપીના બે જ કેન્ડિડેટ ચૂંટણીના મેદાને છે. જે વિપક્ષના કોઈ કેન્ડિડેટ હોઈ શકે છે પણ એ ચૂંટણી લડી શકે કેમ, કારણે એ ફોર્મ પણ પાછા ખેંચી શકે એ પણ શક્યતાઓ છે. તો આ સંભાવનાઓ વચ્ચે આવતીકાલે 11 વાગે આશા છે કે સુરત કલેક્ટર ઓફિસમાંથી જે બંને પક્ષ તરફથી જે સુનાવણી થશે, જે નોટિસનો જવાબ આપવામાં આવશે અને લીગલ શું પ્રક્રિયા હોઈ શકે છે એ બધું જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને આવતીકાલે 11 વાગ્યા સુધી નિર્ણય આવવાનો છે કે નિલેશ કુંભાણી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના જે કેન્ડિડેટ છે એ ચૂંટણી લડી શકે છે કે કેમ. એની વચ્ચે જ આપણે હું જણાવી દઉં છું આખા ઘટનાક્રમ પછી જે આમ આદમી પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, તમામ કલેક્ટર ઓફિસથી દોડી આવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ પણ આક્ષેપ કર્યો હતો કે આ જે સપોર્ટર્સ છે, ટેકેદારો છે, એમનું કિડનેપિંગ કરવામાં આવ્યું છે અથવા કિડનેપિંગ કરીને એના પરિવાર પર કોઈ પણ પ્રકારનો દબાણ કરવામાં આવ્યો છે અને સાથે જ એમના જે છે ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો આની પાછળ સીધી રીતે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે બીજેપીનો હાથ છે. આ એક આક્ષેપ બહુ મોટા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે. તો આ ઘટનાક્રમ પછી આજે આખો દિવસ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો કે સુરત લોકસભા સીટ ઉપર જે બીજેપીના કેન્ડિડેટ મુકેશ દલાલ છે અને કોંગ્રેસના કેન્ડિડેટ જે નિલેશ કુંભાણી ચૂંટણી લડી રહ્યા હતા અને આજે અચાનક જ કેમ કે 18 તારીખે ફોર્મ ભરાયું હતું નિલેશ કુંભાણી દ્વારા અને આજે 20 તારીખના રોજ કલેક્ટર ઓફિસમાંથી કહેવામાં આવે છે કે તમારા જે સપોર્ટર છે, ટેકેદારો છે, એમના ટેકેદારો જે ફોર્મ છે એની પર સિગ્નેચર નથી. હવે આખું કાનૂની દાવપેચ શરૂ થયા છે. રવિવારે 11 વાગ્યા સુધી આ મામલે ફેસલો આવવાનો છે અને એક બાજુ જ્યાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના જે આમ આદમી પાર્ટી છે એ કહી રહી છે જે ટેકેદારો ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર આપવામાં આવ્યું છે, દબાણ કરવામાં આવ્યું છે, એમનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો છે, એના ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવતીકાલે આ ઘટનાક્રમમાં શું ફેસલો આવવાનો છે. સૌ કોઈની નજર આના ઉપર રહેશે. કેટલાક કેન્ડિડેટ એ પણ જે સમર્થકો છે કોંગ્રેસના એ પણ કહી રહ્યા છે કે લીગલ રીતે જોવા જઈએ તો આવી રીતે ના થઈ શકે. અમે આપને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ કંચન જરીવાળા હતા. એમના ભાવી કહી શકાય તો એ ટેકેદાર સ્વરૂપે એમને ફોર્મમાં સિગ્નેચર કર્યા હતા. ત્યારબાદ એ લોકો પણ એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે એ જે ફોર્મમાં સિગ્નેચર છે એમના નથી. તો સિગ્નેચર એમના નથી, ત્યારબાદ પણ એનું ચૂંટણી જે ફોર્મ છે લડવાનું રદ નહોતું થયું અને છેલ્લે
કંચન જરીવાલાએ એમનો ફોર્મ વિડ્રો કર્યો હતો. એટલે કે આમાં શક્યતા એ પણ કહેવાય રહી છે જાણકારો મુજબ કે આ ફોર્મ રદ ના થઈ શકે, અને કારણ કે જે ચૂંટણી જે ટેકેદાર તરીકે જેને પણ સાઇન કર્યા છે એ પોતે જ આવ્યા હતા, એમને જ કર્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં જે કંઈ બી હોય છે ચૂંટણી પંચની સામે જ થતું હોય છે. તો જાણકારી મુજબ હવે જે આખી પ્રક્રિયા છે, જે આખો વિવાદ સામે આવ્યો છે, તો સવાલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉપર ઊભા થઈ રહ્યા છે કે એમના જે ટેકેદારો જ છે જ્યારે એ એના હાથમાં ના હોય, કબજામાં ના હોય, કારણ કે કોંગ્રેસના સપોર્ટર જ હતા. અને કહેવાય રહ્યો છે નિલેશ કુંભાણીના સગાવાળા પણ છે એની અંદર, એના બનેવી પણ કહેવાય રહી કે એને બનેવી પણ આમાં સિગ્નેચર કર્યા હતા. તો હવે ત્રણેય જણાએ કલેક્ટર ઓફિસમાં એફિડેવિટ કરીને એવું કહી રહ્યા છે કે જે ટેકેદાર ફોર્મમાં સહી કરાયા છે એ એના દ્વારા સહી કરવામાં આવી નથી. તો આ એક વિવાદ શરૂ થયો છે, અને વિવાદને અંતે આજે કલેક્ટર ઓફિસમાં શનિવારના રોજ 3 થી 4 કલાક સુધી ખૂબ ગહેમાગહેમી ચાલી હતી. અને છેલ્લે જ્યારે કોંગ્રેસની લીગલ ટીમે, કોંગ્રેસના નેતાઓ કલેક્ટર ઓફિસમાં ગયા હતા અને કલેક્ટરને મળ્યા હતા, ત્યારે કલેક્ટરે એમને આવતીકાલે 9 વાગ્યાનો સમય આપ્યો છે કે તમારા તરફથી જે કંઈ બી પક્ષ હોય તો 9 વાગ્યા સુધી રજૂ કરી શકો છો, અને બંને તરફી દલીલો સાંભળ્યા બાદ આવતીકાલે 11 વાગે એનો પર ડિસિઝન આવી શકે છે. તો જાણકારો મુજબ અમે આપને જેમ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ કંચન જરીવાલાએ એના ફેમિલી તરફથી પણ આવી વિધાનસભાની ચૂંટણીમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે ટેકેદાર તરીકે એમને ફોર્મમાં સાઇન કરી છે એ એમની નથી, અને ત્યારબાદ એનો ફોર્મ રદ નહોતો થયું, અને છેલ્લે કંચન જરીવાલાએ ફોર્મ વિડ્રો કર્યો હતો, અને તમામ તરહના જે તે સમયે પણ આક્ષેપ થયા હતા. હવે લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા ક્ષેત્રમાંથી જે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના કેન્ડિડેટ નિલેશ કુંભાણી છે, એમના ટેકેદારો 3 છે એના દ્વારા પણ એફિડેવિટ કરીને કહેવામાં આવ્યું છે કે જે ફોર્મ પર સહી છે એ ફોર્મ પર સહી એમની નથી. તો હવે સહી કઈ રીતે થઈ છે, સિગ્નેચર એના છે કે કેમ, અને શું દલીલો હશે અને શું પક્ષ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવશે એ તો આવતીકાલે ખબર પડશે. પણ ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી સુરતની લોકસભા હાલ ચર્ચાના મુદ્દે જરૂર ચડી છે, અને નિલેશ કુંભાણીની જે ઉમેદવારી જે છે એના ઉપર ક્યાંક તલવાર લટકી રહી છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.